કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં। પોસ્ટર વાંચીને તો તમે સમજી જ ગયા છો કે આજે હું તમને શું આપવાનો છું દોસ્તો। હું તમને આજે 1000+ ગુજરાતી કોલોગ્રાફી ફોન્ટ આપવાનો છું। જો દોસ્તો તમને આ વિડીયો ગમી જાય તો તેને લાઇક કરી દેજો, ચેનલ પર ન આવ્યા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો, તેની બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો કે જેથી કરીને મારો નવો કોઈ વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે। દોસ્તો આજે હું તમને પીએનજી આપવાનો છું 1000+ કોલોગ્રાફી। તે તમને ક્યાંથી મળશે નહીં। ગુજરાતીમાં જે કક્કાના જે અક્ષરો છે તે બધા જ કક્કાના અક્ષરો તમને ત્યાંથી મળી રહેશે ખૂબ જ આસાનીથી, જેથી કરીને તમારે કોઈ પણ પોસ્ટર બનાવવામાં કે કોઈ પણ ટાઇટલ લખવાની અંદર ખૂબ જ આસાની રહેશે। દોસ્તો વિડીયો તમને ગમે તો મેં તમને જેમ જણાવ્યું તેમ લાઇક કરી દેજો ને તમારા દોસ્તોને પણ તેને શેર કરજો કે જેથી કરીને તેઓને પણ આ ફોન્ટ મળી રહે, કારણ કે આ કોલોગ્રાફી ક્યાંય તમને નહીં મળે એની હું તમને ગેરંટી આપું છું। તો દોસ્તો તમારે કરવાનું છે શું, તમારી પાસે એક ZHAની એપ્લિકેશન હોવી જોઈએ, કારણ કે આપણે જે ફાઇલ અહીં અપલોડ કરી રહ્યા છીએ તે જીપ ફાઇલ છે, તેને અનઝીપ કરવા માટે ZHAની એપ્લિકેશન અથવા તો RARની એપ્લિકેશન અથવા તો તમારા મોબાઈલમાં કોઈ એવી સિસ્ટમ હોવી જોઈએ કે જે જીપ ફાઇલને અનઝીપ કરી શકે। તો આપની પાસે જો ZHAની એપ્લિકેશન આવે તો તેને ઝડપથી પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો, અથવા તેની લિંક હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમારે તે એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે। તેને દોસ્તો ડાઉનલોડ કર્યા બાદ તમે દોસ્તો આપણા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જતા રહો, જ્યાં તમને સાજણ લખેલી એક લિંક મળશે, જેની સામે મીડિયા ફાઇલની લિંક છે, તેના પર આપણે ક્લિક બ્લુ કલરની લિંક છે તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે મીડિયા ફાઇલની ફાઇલ ઓપન થઈ જશે। ત્યાં તમારે તેને ડાઉનલોડ કરી લેવાની છે। જેવી તેને ડાઉનલોડ કરશો દોસ્તો એટલે તમે જો હું તમને બતાવું, મેં સૌથી પહેલાંથી ડાઉનલોડ કરી રાખી છે, હું તમને બતાવી દઉં। ડાઉનલોડમાં જઈને તો દોસ્તો તમે કોલોગ્રાફર લખેલું છે તેવી જીપ ફાઇલ તમને ત્યાંથી આરામથી મળી જશે। તો જેવી તમારી પાસે આ જીપ ફાઇલ ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ તમારે તે ડાઉનલોડ થયેલી જીપ ફાઇલ પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે ZHAનું ઓપ્શન આવશે। તો તમારે તે ZHAના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। તમે જેવું તેના પર ક્લિક કરશો એટલે તમારી ફાઇલ ZHAની અંદર આ રીતે ખુલી જશે, પરંતુ તેની અંદર બધી જ ફાઇલ ઉપર તમને લોક દેખાયેલું રહેશે, કારણ કે મેં આની પર એક પાસવર્ડ સેટ કરેલો છે। તો તમારે દોસ્તો તે પાસવર્ડ હું તમને આ વિડીયોમાં જ આપી દઈશ, તમારે કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આ વિડીયોની અંદર તમને પાસવર્ડ આપી દેવાનો છું, ખૂબ જ આસાનીથી તમે તેને અનઝીપ કરી શકશો। તો દોસ્તો અહીંયા સુધી તમે પહોંચી ગયા, તો હવે તમારે શું કરવાનું છે દોસ્તો, તમે જોવો અહીંયા ઉપર 3 ડોટ્સ દેખાય છે, ત્યાં તમે ક્લિક કરી દો। ત્યારબાદ દોસ્તો તમે જુઓ અહીં લખ્યું છે મલ્ટી સિલેક્ટ, તેના પર ક્લિક કરી દો। ત્યારબાદ દોસ્તો તમે ધ્યાનથી જુઓ આ ક્લિકનું એક નિશાન છે ડબલ રાઇટ ક્લિકનું, તેના પર તમે ક્લિક કરી દો। ત્યારબાદ દોસ્તો તમે જો અહીં લખેલું આવ્યું છે સિલેક્ટ ઓલ, તેના પર તમે ક્લિક કરશો એટલે તમારા બધા જ ફોન્ટ નીચે તમે જુઓ બધા સિલેક્ટ અહીંયા થઈ ચૂક્યા છે। ત્યારબાદ તમે દોસ્તો જો અહીં નીચે એક રાઇટ ક્લિક છે તેના પર ક્લિક કરો, ત્યાં ક્લિક કરશો એટલે દોસ્તો ફરીથી કે આવું ઉપર એરોવાળું નિશાન આવી ગયું, તેના પર તમે ક્લિક કરી દો। ત્યારબાદ દોસ્તો તમે જો આવું ઇન્ટરફેસ તમારી સામે આવી જાય એટલે તમે દોસ્તો આ 3 ડોટ્સ તમને દેખાઈ રહ્યા છે ત્યાં ક્લિક કરી દો। ત્યાં ક્લિક કરશો એટલે દોસ્તો જો અહીંયા ક્રિએટ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે ક્રિએટ ઉપર। ક્રિએટ પર ક્લિક કરીને ન્યૂ ફોલ્ડર લખ્યું છે ત્યાં ક્લિક કરી દો। ત્યારબાદ દોસ્તો તમારે કોઈ પણ એક ફોલ્ડર અહીંયા ક્રિએટ કરી લેવાનું છે, જેની અંદર તમારે તે ફોન્ટને એડ કરવા હોય। તો દોસ્તો હું ન્યૂ ફોલ્ડર અને પાછળ કરી દઉં છું 2, જેથી કરીને મને યાદ રહે। તો દોસ્તો હવે આપણે તેને કરી લઈશું અહીંયાથી ઓકે। ત્યારબાદ તમે દોસ્તો જો અહીંયા ઉપર તમે ન્યૂ ફોલ્ડર 2 લખેલું તમે આપતા હશો, મતલબ તમારું ફોલ્ડર ક્રિએટ થઈ ચૂક્યું છે। ત્યારબાદ દોસ્તો તમે નીચે જુઓ અહીંયા જે એરોનું નિશાન છે નીચેવાળું, ત્યાં તમે ક્લિક કરો એટલે તમારી સામે આ રીતે એક પાસવર્ડ માંગશે, જે તમારે અહીંયા નાખવાનો રહેશે। તો દોસ્તો સૌથી પહેલાં મારો પાસવર્ડ નાખી લો, ત્યારબાદ હું તમને આગળ સમજાવું, ચિંતા ના કરશો, તમને પણ હું પાસવર્ડ આપવાનો જ છું। તો દોસ્તો મેં મારો પાસવર્ડ અહીંયા નાખી લીધો છે। ત્યારબાદ હવે આપણે અહીંયાથી કરીશું તેને ઓકે। તો આપણે બધી જ ફાઇલ ત્યાં અનઝીપ થઈને આવી જશે આ રીતે, જેની ઉપર લોક હતો તે બધા જ લોક અહીંયાથી જતા રહ્યા છે। તો હવે દોસ્તો હું તમને મારી શું કહેવાય ગેલેરીમાં જઈને તમને તે ફાઇલ બતાવી દઉં કે જેની અંદર મેં અત્યારે હાલ તેને અનઝીપ કરેલા છે, હું તમને બતાવી દઉં। તો દોસ્તો આ રે મારી તે ફાઇલ તમે જોઈ લો દોસ્તો, જેની અંદર હું તમને આજે પીએનજી આપવાનો છું કોલોગ્રાફી તરીકે। તમે જોઈ શકશો 12 અક્ષરીની અંદરના 12 અક્ષરી નહીં પરંતુ કક્કાની અંદર જેટલા અક્ષરો હોય છે તે બધા જ સ્ટાઇલિશ રૂપે તમને અહીંયાથી મળી રહેશે, કે જે તમે તમારા પોસ્ટર બનાવવામાં, ટાઇટલ બનાવવામાં કોઈ પણ જગ્યાએ તેનો યુઝ પિક્સલ એપની અંદરથી આરામથી કરી શકો છો। તો દોસ્તો 1000+ આ ફોન્ટ છે તેની ગેરંટી હું તમને આપું છું કે ચિંતા કરતા નહીં, ખૂબ જ આસાનીથી તમે આને અનઝીપ કરી શકશો અને આનો યુઝ પણ ખૂબ જ આસાનીથી કરી શકો છો। તો જો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરી દો, ચેનલ પર નવા આવ્યા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દો। તો હવે પાસવર્ડ તમે જાણી લો કે આનો પાસવર્ડ શું છે। તો દોસ્તો આનો પાસવર્ડ છે 20 20 19, યાદ રાખજો દોસ્તો 20 20 19, કારણ કે આપણે જે મારી જે સેકન્ડ દુનિયા ચેનલ છે તેની અંદર મેં આને અપલોડ કરેલી છે ફાઇલ, તેનો પાસવર્ડ મેં રાખ્યો હતો 20 20 21 ઓકે। જો દોસ્તો તમને અહીંયા કે તકલીફ થાય તો આપણી સેકન્ડ દુનિયા ચેનલ છે, મેરી સેકન્ડ દુનિયા ચેનલ, તેની અંદર જઈને પણ તમે આ ફાઇલને ડાઉનલોડ કરી શકશો। તેનો પાસવર્ડ છે 20 20 21 અને આપણી અહીંયા જે ફાઇલ છે તેનો પાસવર્ડ મેં રાખ્યો છે 20 20 19।
તો આઈ હોપ દોસ્તો તમને પાસવર્ડ યાદ રહી ચૂક્યો છે. પછી કોમેન્ટમાં એવું ના કરતા દોસ્તો કે ભાઈ મને પાસવર્ડ શું છે, કો પાસવર્ડ મને ખબર નથી પડતી. તો ફરીવાર કહી દો તમને 202019 6 ડિજિટનો પાસવર્ડ થશે. ત્યારબાદ તમારે ઓકે કરશો એટલે તમારી ફાઇલ અનઝીપ થઈ જશે. તો દોસ્તો આઈ હોપ તમને દરેક માહિતી સમજમાં આવી ચૂકી છે. તો હવે આપણે દોસ્તો રજા લઈએ ને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા.